આ માત્ર શબ્દો નથી, આ એ વિચારની ચિનગારી હતી જેણે આખા દક્ષિણ એશિયાનો નકશો હંમેશ માટે બદલી નાખ્યો. આ એ વિચાર હતો જેણે કરોડો લોકોની જિંદગીને એક એવો વળાંક આપ્યો જેની કલ્પના પણ કોઈએ નહોતી કરી. ચાલો આ ઐતિહાસિક ઘટનાના મૂળ સુધી જઈએ. ભારતનું વિભાજન આ માત્ર એક ઐતિહાસિક ઘટના નથી. આ એક એવો ઘા છે જેની પીડા અને જેના પડઘા આજે પણ આખા ઉપખંડમાં સંભળાય છે. આજે આપણે એ જ લોહિયાળ કહાણીને સમજવાની કોશિશ કરીશું. ક્યારે વિચાર્યું છે કે માનવ ઇતિહાસનું સૌથી મોટું સ્થળાંતર એટલે કે કરોડો લોકોનો આમ અચાનક ઘરબાર છોડીને નીકળી પડવું આખરે થયું કેવી રીતે? આનો જવાબ કોઈ એક ઘટનામાં નથી, પણ દાયકાઓથી ચાલી રહેલી રાજનીતિ અને સમાજની અંદર ઊંડી થતી ખાઈમાં છુપાયેલો છે. તો સવાલ એ છે કે આ વિભાજનનો વિચાર આવ્યો ક્યાંથી? આ કોઈ એક રાતમાં નથી બન્યું. તેની પાછળ દાયકાઓનો ઇતિહાસ છે, જેણે બે મોટા સમુદાયો વચ્ચે એક એવી દિવાલ ઊભી કરી દીધી જે તોડવી લગભગ અશક્ય બની ગઈ. આની શરૂઆત થઈ બ્રિટિશ રાજની એક જાણીતી નીતિથી, ભાગલા પાડો અને રાજ કરો. આ માત્ર એક કહેવત નહોતી, પણ એમની એક સોચી સમજી રણનીતિ હતી. એમને ભારતના હિન્દુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે જે પણ નાના મોટા મતભેદો હતા એને જાણી જોઈને હવા આપી. આનાથી એમનું શાસન તો મજબૂત થયું, પણ સમાજમાં અવિશ્વાસનું ઝેર ફેલાઈ ગયું. અને પછી આ વિચાર ધીમે ધીમે રાજકારણમાં પગ જમાવા લાગ્યો. જુઓ, 1906માં મુસ્લિમ લીગ બની. પછી 1930માં કવિ ઇકબાલે પહેલીવાર અલગ મુસ્લિમ રાજ્યનો વિચાર રજૂ કર્યો. રસપ્રદ વાત એ છે કે 1937માં વીડી સાવરકરે પણ કહ્યું કે ભારતમાં હિન્દુ અને મુસ્લિમ એમ બે અલગ રાષ્ટ્રો છે. અને 1940 આવતા સુધીમાં તો આ વિચાર મુસ્લિમ લીગની સત્તાવાર માંગ બની ગયો, પાકિસ્તાન. તો હવે આઝાદીની લડાઈમાં બે મુખ્ય અને વિરોધાભાસી વિચારો સામસામે હતા. એક તરફ હતી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, જે કહેતી હતી કે ભારત એક જ રહેશે, બિનસાંપ્રદાયિક અને અખંડ. તો બીજી તરફ હતી મુસ્લિમ લીગ, જેની દલીલ સ્પષ્ટ હતી: હિન્દુ અને મુસ્લિમ બે અલગ રાષ્ટ્રો છે, એટલે મુસ્લિમો માટે એક અલગ દેશ પાકિસ્તાન બનવો જ જોઈએ. વાતચીત અને દલીલોનો દોર ચાલી જ રહ્યો હતો. પણ ઓગસ્ટ 1946માં કલકત્તાની ગલીઓમાં જે થયું તેણે બધું બદલી નાખ્યું. ડિરેક્ટ એક્શન ડે પછી થયેલા ભયાનક રમખાણોમાં હજારો લોકો માર્યા ગયા. આ હિંસાએ એક વાત સાબિત કરી દીધી કે હવે પરિસ્થિતિ કોઈના કાબૂમાં નથી, અને આ જ હિંસાએ ભાગલા તરફનું દબાણ અનેક ગણું વધારી દીધું. સારું, તો રાજકીય રીતે એ નક્કી થઈ ગયું કે ભાગલા પડશે. પણ સવાલ એ હતો કે હજારો વર્ષોથી સાથે રહેતા સમાજને, કરોડો લોકોને એક નકશા પર માત્ર એક રેખા દોરીને કેવી રીતે વહેંચી શકાય? ચાલો જોઈએ કે આ ઉતાવળિયો ઉકેલ કેવી રીતે અમલમાં આવ્યો. અને આ હતી માઉન્ટબેટન યોજના, ભાગલાનો અધિકૃત રોડમેપ. એમાં સ્પષ્ટ હતું કે ભારત અને પાકિસ્તાન નામના બે દેશો બનશે. પણ સૌથી મોટો અને ખતરનાક પડકાર હતો બંગાળ અને પંજાબના ભાગલા કરવાનો. કારણ કે અહીં હિન્દુ, મુસ્લિમ અને શીખ સમુદાયોની વસ્તી એવી રીતે ભળેલી હતી કે તેમને અલગ કરવા લગભગ અશક્ય હતું. અને અહીં આવે છે આખી કહાણીની સૌથી મોટી વિડંબણા. કરોડો લોકોની કિસ્મત નક્કી કરવા માટે જે સરહદ દોરવાની હતી, એ કામ એક એવા અંગ્રેજ વકીલ સર સિરિલ રેડક્લિફને સોંપાયું, જેને આ પહેલાં ક્યારે ભારતની ધરતી પર પગ પણ નહોતો મૂક્યો. આનાથી જ ખબર પડે છે કે આખો નિર્ણય કેટલી ઉતાવળ અને બેદરકારીથી લેવાયો હતો. અચ્છા, એક મજાની વાત. ક્યારે વિચાર્યું છે કે પાકિસ્તાન 14 ઓગસ્ટે અને ભારત 15 ઓગસ્ટે આઝાદી કેમ ઉજવે છે? એની પાછળ કોઈ ગહન રાજકીય કારણ નથી, બસ એક સામાન્ય સગવડ હતી. છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન કરાચી અને દિલ્હી બંને જગ્યાએ સ્વતંત્રતાના સમારોહમાં હાજરી આપી શકે એટલે આ બે અલગ અલગ તારીખો રાખવામાં આવી હતી. કાગળ પર તો દેશો વહેંચાઈ ગયા, નેતાઓએ નિર્ણયો લઈ લીધા, પણ હવે શરૂ થવાનો હતો ઇતિહાસનો સૌથી દર્દનાક અધ્યાય, એ માનવ ત્રાહિમામ, જેની કિંમત સામાન્ય માણસે પોતાના લોહી, આંસુ અને જિંદગીથી ચૂકવવાની હતી. 20 લાખ. આ માત્ર એક આંકડો નથી, આ 20 લાખ લોકો હતા. કોઈનો ભાઈ, કોઈનો દીકરો, કોઈની માં, જેઓ વિભાજનની આગમાં હંમેશ માટે હોમાઈ ગયા. રમખાણો અને સ્થળાંતરની ભયાનકતાએ તેમની જિંદગીઓ છીનવી લીધી. અને એનાથી પણ મોટો આંકડો જુઓ, લગભગ 1.5 કરોડ લોકો,
રાતોરાત પોતાના જ ઘરમાં પોતાની જ જમીન પર શરણાર્થી બની ગયા. સદીઓ જૂના મૂળ ઉખેડીને એક અજાણ્યા ભવિષ્ય તરફ ચાલવા મજબૂર થયા. માનવ ઇતિહાસે આનાથી મોટી અને દર્દનાક હિજરત ક્યારેય જોઈ નહોતી. આ 1951ના આંકડા જુઓ, તે એ ભયાનક વાસ્તવિકતા બતાવે છે. લગભગ 72 લાખ મુસ્લિમો પાકિસ્તાન ગયા અને લગભગ એટલા જ હિન્દુઓ અને શીખો ભારતમાં આવ્યા. આ માત્ર લોકોનું સ્થળાંતર નહોતું, આ સદીઓ જૂના સમાજ અને સંસ્કૃતિનું વિભાજન હતું. પંજાબ અને બંગાળમાં તો પરિસ્થિતિ સૌથી વધુ ખરાબ હતી. અને વિભાજનની જે સૌથી કાળી અને શરમજનક બાજુ હતી, તે હતી મહિલાઓ પર થયેલી હિંસા. હજારો લાખો મહિલાઓનું અપહરણ થયું, બળાત્કાર થયો, તેમના શરીરને જાણે યુદ્ધનું મેદાન બનાવી દેવાયું. અને સૌથી દુઃખદ વાત તો એ હતી કે જ્યારે તેમને બચાવીને પાછા લાવવામાં આવી ત્યારે ઘણી મહિલાઓને તેમના પોતાના જ પરિવારે સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. 1947ની એ ઘટનાને આજે દાયકાઓ વીતી ગયા છે, પણ શું એનો પ્રભાવ ખરેખર પૂરો થઈ ગયો છે? ના, એનો પડછાયો આજે પણ દક્ષિણ એશિયાના રાજકારણ, સમાજ અને લોકોના સંબંધો પર ખૂબ ઊંડો છે. અને એવું નથી કે આવું માત્ર ભારતમાં જ થયું. આ તો બ્રિટિશ સામ્રાજ્યની એક રીત હતી. આયર્લેન્ડ હોય, પેલેસ્ટાઇન હોય કે સાયપ્રસ, તેઓ જ્યાંથી પણ ગયા ત્યાં પાછળ આવા વિભાજનના જ જખમ છોડીને ગયા, જે આજે પણ ભરાયા નથી. આટલી મોટી ત્રાહિમામને ભૂલવી શક્ય નથી, અને આપણા લેખકો અને ફિલ્મકારોએ એને ભૂલવા દીધી પણ નથી. તમસ, પિંજર, ટ્રેન ટુ પાકિસ્તાન જેવી નવલકથાઓ અને ફિલ્મો માત્ર કલા નથી, પણ એ સમયના દર્દ અને માનવીય સંવેદનાનો એક જીવંત દસ્તાવેજ છે. તો અંતમાં આપણે આ એક સવાલ સાથે અટકીએ છીએ. શું વિભાજન એ 1947માં પૂરી થઈ ગયેલી એક ઐતિહાસિક ઘટના માત્ર છે? કે પછી એ એક એવી જીવંત વાસ્તવિકતા છે જે આજે પણ આપણી સરહદોમાં, આપણા સંબંધોમાં અને ક્યાંક ને ક્યાંક આપણા મનમાં પણ જીવી રહી છે? આનો જવાબ આપણે સૌએ વિચારવાનો છે.